હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે સાંજે 7:30 વાગે નિગમને લગતી માહિતીનો પાર્ટ 4 આપણી યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થવાનો છે. તો બધા લોકો જોડાઈ જજો. આજનું ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી લાસ્ટ યર ક્વેશ્ચનોની વાત કરીએ તો 10 થી લઈને 12 ક્વેશ્ચનો પૂછાયા હતા, જે આજે હું કવર પણ કરાવીશ. જેમ જેમ ટોપિક જોઈશું એ રીતના પીવાયક્યુ પણ જોતા રહીશું. આજના લેક્ચરની અંદર આપણે કઈ રીતના ઓનલાઈન બુકિંગ કરાવવું, પછી કેન્સલેશનના શું નિયમો છે, કેન્સલેશન થયા પછી રિફંડના શું નિયમો છે, આ ઘણી બધી ચર્ચાઓ કરી છે આજના લેક્ચરમાં. સાથે સાથે બીજા અમુક મહત્વપૂર્ણ ક્વેશ્ચનો જેમ કે પૂછાયા હોય છે કે ભાઈ એસટી નિગમ દ્વારા કયા ટાઈપની બસો છે એ ભાડે લઈને ફેરવવામાં આવે છે. પછી તમને ખબર હોય કે એસટી નિગમ દ્વારા જે બસો ફેરવવામાં આવે છે, કોઈ લાંબા અંતરની બસો હોય તો કોઈ એક હોટલ ઉપર સ્ટે કરતી હોય છે, તો એ હોટલોને લાયસન્સ આપવામાં આવે છે. તો આ ટાઈપના પણ ક્વેશ્ચનો બનેલા છે. પછી વાત કરીએ બિનસાથી લગેજ. બિનસાથી લગેજ એટલે શું? તમે જાતે મુસાફરી નથી કરતા, પરંતુ તમે તમારું સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો, તો એના શું નીતિ નિયમો છે, કેટલું મેક્સિમમ વજન તમે મોકલી શકો છો, એનું શું ડાયમેન્શન હોવું જોઈએ. તો આ ટાઈપના ક્વેશ્ચનો પણ એક્ઝામની અંદર બનેલા પણ છે, જે આજે હું કરાવીશ. તો એની સંપૂર્ણ થિયરી આજના લેક્ચરની અંદર હું સમજાવવાનો છું. અંદાજિત 2 કલાકનો લેક્ચર છે આજનો. તો 7:30 વાગે આપણી યુટ્યુબ ચેનલની અંદર પબ્લિશ થવાનો છે નિગમને લગતી માહિતીનો પાર્ટ 4. તો બધા જોડાઈ જજો. તો મળીશું આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી વિડીયો મુસાફરી, જે આપણી કંડક્ટર મુસાફરી સિરીઝ છે એની અંદર. ઓકે, તો જોડાઈ જજો 7:30 વાગે આજે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નિગમને લગતી માહિતીનો પાર્ટ 4.